સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની સો શાંતિ દેખી સરિતને કરુણાભિના હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવે તે થંભે સ્વરૂપ વણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથે સાધકનો તોવાનો જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સોણે તને રશને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તુરી જતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કરી નમો લિંગણં નમો સિદ્ધણં નમો યરણં નમો ઉજ્જણં નમો લેશ્વ શ્રવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચત્તારી લોકોત્તમા અર્હંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહુ લોકોત્તમા કેવલી પંતો ધમ્મ લોકોત્તમા ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મ શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ નિજરા અધિકાર એમાં આપણે 228 નંબરનો કરસને સંક્ષિપ્ત 228 નંબરની ગાથાને સંક્ષિપ્તમાં સમજ્યા. એનું પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે લઈને પછી 155 થી 161 નંબરના કરસ સુધી આપણે એને સંક્ષિપ્તમાં સમજીએ. તો 228 ગાથાનું હરિગીત. સમ્યક દ્રષ્ટિના જે 8 અંગ છે એમાં જે પહેલું અંગ છે નિશંકિત અંગ, એ નિશંકિત અંગ ઉપર આ 228 અને 229 નંબરની 2 ગાથા છે. આ પહેલા 228 નંબરની ગાથા અને એની અંદર 7 ભયથી રહિત એટલે 155 થી લઈને 160 નંબરના કરસ સુધી એ 7 ભયને, એમાં 155માં 2 ભયને આલોક અને પરલોક ભયને સાથે લીધા છે. બાકીના 7 ભયની એ 155 થી 160 નંબરની કરસ અને 161 નંબરનો કરસ એ આગામી ગાથાના ઉત્થાનિકાના રૂપે છે. તો સમ્યક દ્રષ્ટિ જેવો તે નિશંક હોય છે, તેથી તે નિર્ભય હોય છે. કારણ કે
તે 7 પ્રકારના ભયથી રહિત હોય, શબ્દ ભયથી. તેથી તે નિશંક એટલે કે અડોલ હોય છે. કારણ તો કે સમ્યક દ્રષ્ટિઓ સદાય સર્વ કર્મોના ફળ પ્રત્યે, સર્વ કર્મના ફળ પ્રત્યે, એમાં ઘાતી અને અઘાતી બંને આવે, એના ફળ પ્રત્યે નિર્વિલાસ હોવાથી તે કર્મના પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે. એવો ખરેખર અત્યંત શબ્દ બધે અત્યંત, અત્યંત નિશંક, અત્યંત નિર્ભય. તો અત્યંત નિશ્ચય, નિશંક દારૂણ એટલે કે દ્રઢ શ્રદ્ધાવાળા હોવાથી તે અત્યંત નિર્ભય છે. એટલે કે એને એ પ્રમાણે યોગ્યપણે ગણવામાં આવે છે, એવી સંભાવના કરવામાં આવી છે. તો આ ગાથાને પૂજ્ય ગુરુદેવશ્રી એમ કહે છે આ ગાથામાં કે સમ્યક દ્રષ્ટિઓ સદાય કર્મોના ફળ પ્રત્યે નિર્વિલાસ હોવાથી, કે જેને પોતાનો ભગવાન આત્મા જ્ઞાન થઈને પ્રતીતમાં આવ્યો છે, જેને અનુભવમાં આવ્યો છે, જેને સ્વાદ ચાખ્યો છે, જેના નમૂના પણ પર્યાયમાં આવ્યા છે, જેને પર્યાયમાં સ્વભાવની રચના થઈ છે, જેને વીર્ય, જ્ઞાન, આનંદ, શાંતિ એવા અંશ જેને પ્રગટ થયા છે, એ ખાલી નમૂનો, આખી ચીજ તો એવી સંપૂર્ણ છે, પૂરી છે. એવા સમ્યક દ્રષ્ટિઓ સદાય સર્વ કર્મોના ફળ પ્રત્યે નિર્વિલાસ હોવાથી, કોની વાત છે? કે જેને આત્મજ્ઞાન થયું છે, જેને આત્મદર્શન થયું છે, એ સમ્યક દ્રષ્ટિ જીવ સદાય અને સર્વ કર્મ એટલે ચાહે તો જડ કર્મનું ફળ હોય, જે અનેક પ્રકારના રાગાદી આવે. જડ કર્મના ફળમાં શું આવે? રાગ, દ્વેષ આદિ વિકાર પરિણામ આવે, અને સંયોગના ફળ આવે. તો કે ઘાતી કર્મનું ફળ અંદરમાં ઘાત થાય એવા રાગાદી પરિણામ આવે, અને અઘાતીનું ફળ તે સંયોગ આવે. ઘાતી કર્મના ફળમાં શું થાય? અંદરમાં ઘાત થાય તેવા વિકારી પરિણામ, અને અઘાતીના ફળમાં સંયોગો આવે. તો એક બાજુ જરા રાગ આવે, રાગનો ભાવ આવે ઘાતીના નિમિત્તથી, ખરેખર પોતાની નબળાઈથી નિમિત્ત ઘાતી કર્મ છે, અને બીજી બાજુ અઘાતીના કારણે એના નિમિત્તે સંયોગ આવે. એટલે કે અઘાતીનું ફળ અને ઘાતીનું ફળ, એવા સર્વ કર્મોના ફળ પ્રત્યે અત્યંત નિર્ભિલાષા, એટલે કે જેને પરની અભિલાષા ટરી ગઈ છે, જેને પોતાના ભગવાન આત્મા જે જ્ઞાનાનંદ સ્વભાવી છે એના પ્રત્યે એનો પુરુષાર્થ ચાલુ છે, જેનો પ્રયત્ન અંદર તરફ ઢરી ગયો છે, ઝૂકી ગયો છે, એવા સર્વ અને સદા એટલે કે કોઈ પણ કારમાં અને સર્વ કર્મનો ફળ એવા નિર્ભિલાષ હોવાથી, કે જેમાં પરની અભિલાષા ટરી ગઈ છે, એ કર્મ પ્રત્યે કેવા છે? અત્યંત નિરપેક્ષપણે વર્તે છે. એ રાગ અને બહારની ક્રિયા એટલે અગત્યના સંયોગ, અત્યંત નિરપેક્ષ એટલે કે જેને સંયોગની અને રાગની પણ અપેક્ષા નથી. અહીં સમ્યક દ્રષ્ટિથી લઈને બધાને જ્ઞાની કીધા છે. નિર્વિકલ્પ ધ્યાન હોય તો જ જ્ઞાની કેવા, એમાંથી છૂટે તો જ્ઞાની ન કહેવાય, એ વાત નથી. એ અન્ય મતમાં એવું માને છે, પરંતુ જેને એકવાર પોતાના ભગવાન આત્માની પ્રાપ્તિ થઈ ગઈ છે, વિતરાગ દશા પ્રગટ થઈ છે, એ પછી ભલે ને નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય, સવિકલ્પ દશામાં આવે, આ સ્વભાવથી ચ્યુત થાય, છતાં પણ તે કેવા છે? જ્ઞાની જ છે. આવા સમ્યક દ્રષ્ટિઓ સદાય સર્વ કર્મોના પ્રત્યે, એના ફળ પ્રત્યે નિર્વિલાસ. પછી સાતાનું હોય કે અસાતાનું, ઘાતીનું હોય કે અઘાતીનું હોય, અંતરાય કર્મનું હોય કે નામ કર્મનો બાહ્ય સંયોગ હોય, જસ કીર્તિ હોય કે અબજસ કીર્તિ હોય, બધા પ્રત્યે કેવા છે? નિર્વિલાસી છે. ધારો કે કોઈને જસ કીર્તિ કર્મનો ઉદય આવ્યો હોય, તો એને કંઈ પણ ન કરે તો બહારથી વાહવા થાય, પણ ધર્મીને તેની અભિલાષા નથી. અને કોઈને અબજસ કીર્તિનો ઉદય આવે, ગમે એટલું કરે, 12માં અબજસ થાય, છતાં પણ જ્ઞાની તેનો અભિલાષી નથી. એ મારો અબજસ કરે છે એમ એ માનતો નથી. જો ઘણી જગ્યાએ એવું બને
કોઈ સવારથી સાંજ સુધી કોઈ પ્રસંગમાં કામ કરતા હોય, લગ્ન પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય, એની કોઈ વાવા ન કરે. કોઈ છેલ્લી ઘડીએ આવીને જાણે પોતે જ બધું કર્યું હોય એવો દેખાવ કરે, એને જસ કીર્તિનો ઉદય છે, ઓલાને અબજસ કીર્તિનો ઉદય છે. પણ જ્ઞાની છે એ માને છે કે આ કાર્ય આમ જ થવાનું હતું, એને એની કોઈ અભિલાષા નથી. જેને મારું સ્વરૂપ જેને જોયું નથી, મારું સ્વરૂપ કેવું છે, શાંતિ અને ક્ષમતાથી ભર્યું છે, એને જોયું નથી એ મારો અબજસ કઈ રીતે કરે. પરંતુ જે આ વસ્તુ સમજતા નથી એને તેવું કે હું બહારમાં વાવા કરું, બહાર પડું, બહાર લોકો મને માને ત્યારે મારું સમ્યક દર્શન સિદ્ધ થાય, એ બધી ભ્રાંતિ છે, ભ્રમ છે. બે કર્મની વાત એવી, જસ કીર્તિનો ઉદયનો ઢગલો આવે કે અબજસ કીર્તિનો ઉદય આવે, એ બંનેના ફળ પ્રત્યે જ્ઞાની કેવો હોય, નિર્ભિલાષ. એની એને અભિલાષા નથી, એટલે કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષ પડે, એટલે કે એને કંઈ જ અપેક્ષા નથી. જસના આબરૂના ઢગલે ઢગલા એને થાય, અબજસના મોટા ગંજ આવે બારમાં, બે પ્રત્યે તે અત્યંત નિરપેક્ષ છે. તેથી તેઓ ખરેખર અત્યંત નિશંક, દારૂણ નિશ્ચય વાળા, દારૂણ એટલે દ્રઢ નિશ્ચય વાળા એ સમ્યક દ્રષ્ટિ જીવો છે. કે કેવા છે દ્રઢ નિશ્ચય વાળા? હું તો આનંદ અને જ્ઞાન સ્વરૂપ છું, એટલે કોઈ બહારની ક્રિયામાં અનુકૂળતા કે પ્રતિકૂળતા મને છે એવું એ માનતો. અનુકૂળતા હોય તો એમ નથી માનતો મને બહારની અનુકૂળતા, એ પોતાના સ્વભાવમાં જ સ્થિર હોય છે. એની દ્રષ્ટિ, એની પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી હોય છે. પછી બહારની ક્રિયામાં એને અનુકૂળતા મળે કે પ્રતિકૂળતા હોય, પણ એને એના તરફ ધ્યાન નથી. સમ્યક દર્શન ખરેખર કોને કેવું અને એના ભાવમાં શું હોય એ સમજવાની જરૂર છે. આગલી ગાથામાં આવ્યું કે જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. આગળ કરસમાં આવ્યું તો અત્યંત નિશ્ચય, દ્રઢ નિશ્ચય હોવાથી અત્યંત નિર્ભય છે. જો ત્રણ વસ્તુ કીધું, અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, અત્યંત નિશંક હોવાથી અત્યંત નિર્ભય છે, કર્મ પ્રત્યે નિરપેક્ષપણે વર્તે એમ નથી લીધું કે તેઓ નિશંક છે એમ નથી લીધો, તેઓ નિર્ભય છે એટલું એમ નથી લીધું, પરંતુ શું લીધું? અત્યંત. ઘાતી હોય કે અઘાતી, એ બંને કર્મના ફળમાં અત્યંત નિરપેક્ષપણે, અત્યંત નિશંક નિશ્ચય વાળા, નિર્ભય વાળા, અત્યંત. તે અત્યંત નિશંક હોવાથી અત્યંત નિર્ભય છે. અહીં તો અત્યારે લૌકિકમાં બહારની ક્રિયા કરે તો એમ માને કે અમે ધર્મ કર્યો, અમે સંકિતી છીએ, થઈ ગયો અમારે ચારિત્ર. ચારિત્ર એ નથી. ચારિત્ર સ્વભાવમાં સ્થિર થવું, સ્વભાવની અંદર લીન થવું, એ ચારિત્ર છે. એમ સંભાવના કરવામાં આવે, અર્થાત એમ યોગ્યપણે ગણવામાં આવે, એમ કીધું. અત્યંત નિશંક, અત્યંત નિર્ભય, અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, એવી એની યોગ્યતા જેવી છે. એ નિશંકની વ્યાખ્યા કરી. તો કે હવે સાત ભયના કરસરૂપ કાવ્યો, એથી નિર્ભય છે એમ બતાવવા માટે સાત ભયની વ્યાખ્યા કરે છે આચાર્ય ભગવાન. અને તે સાત ભયના કરસરૂપ કાવ્યો કહેવામાં આવ્યા. તેમાં પહેલો આલોક અને પરલોક એમ બે ભયનું એક કરસ છે, એક કાવ્ય છે. અને પછીના પાંચના જુદા જુદા છે. એમ ટોટલ 6 કરસની રચના કરવામાં આવી. તો સૌથી પહેલો આપણે 155 નંબરનો કરસ, 228 નંબરની ગાથાને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. તો પહેલું, સાત ભયમાંથી આલોક ભય અને પરલોક ભય, એ સંબંધી આ પહેલો કરસ આપણે સમજીએ. આ ચિત્ત સ્વરૂપી લોક મારો એક શાશ્વત છે અને છે સર્વકારે પ્રગટ, એ સૌ ભેદ જ્ઞાની જીવની. અવલોકતો જ્ઞાની સ્વયં એ ચિત્ત સ્વરૂપી લોકને, આ લોક કે પરલોક મારો છે નહીં તેમ ચિંતવે. તેથી નથી આ લોકનો પરલોકનો ભય જ્ઞાનીને,
એ તો નિશંક થઈ નિરંતર જ્ઞાનને જ અનુભવે. બે વાત કરી, આ લોક અને પરલોક. તો કે પોતાનો ભગવાન આત્મા એ ચિત્ત સ્વરૂપ લોક જ ભિન્ન આત્માનો, એટલે કે પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો, પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો શાશ્વત એક અને શકલ વ્યક્ત લોક્યો ચૈતન્ય લોક, ચિત્ત સ્વરૂપ લોક. કારણ કે માત્ર ચિત્ત સ્વરૂપ લોકને જ્ઞાની આ આત્મા સ્વયંમેવ એકલો અવલોકે છે, એટલે કે અનુભવે છે કે આ ચિત્ત સ્વરૂપ લોક જ મારો છે, એનાથી બીજો કોઈ લોક મારો નથી, આ લોક કે પરલોક. એવું વિચારનાર જ્ઞાનીને આ લોક અને પરલોકનો ભય કેવી રીતે હોય? મારો લોક તો કેવો છે? ચિત્ત સ્વરૂપ લોક જ છે, આ સિવાય મારો બીજો કોઈ લોક જ નથી. તો પછી એવું વિચારનાર જે જ્ઞાની પુરુષ છે એને આ લોક અને પરલોકનો ભય કેવી રીતે હોય? કારણ કે જ્ઞાની માણસો તો સ્વયં નિરંતર નિશંક વર્તતા, છેલ્લે હે ને, તેથી નથી આ લોકનો પરલોકનો ભય જ્ઞાનીને, તે તો નિશંક થઈ નિરંતર જ્ઞાનને જ અનુભવે. એ જ્ઞાની માણસો તો અત્યંત નિરંતર નિશંક વર્તા સહજ જ્ઞાનનો જ અનુભવ કરતા રહેશે. હવે આલોક ભય કોને કહેવાય અને પરલોક ભય કોને કહેવાય? અમિતાબેન, જયંતિભાઈ. इस लोक में मेरा मरण कब हो जाए, मतलब कब मर, और फिर परलोक भाई मतलब मरने के बाद मेरा क्या होगा? થોડું સહી હે. વર્તમાન ભાવને આલોક કહેવાય અને આગામી ભાવને પરલોક કહે છે. આગામી જે ભાવો છે એને પરલોક કહે છે, વર્તમાન જે ભાવ છે એને આલોક કહે છે. એટલે આ ભાવમાં જે આકુરતા પ્રાપ્ત છે, આ ભાવમાં જે અનુકૂળતા પ્રાપ્ત છે, તે જીવન પર્યંત રહેશે કે નહીં? જે અનુકૂળતા હોય કોઈ જીવને કે મને આ અત્યારે સુખ સાહેબી છે, કોઈને આકુરતા હોય, કોઈને અનુકૂળતા હોય, કોઈને પ્રતિકૂળતા હોય, તો આ ભાવમાં જે અનુકૂળતા પ્રાપ્ત છે તે જીવન પર્યંત રહેશે કે નહીં, આ પ્રકારની ચિંતા હોવી તે આલોક ભય છે. મારી અનુકૂળતા ચાલી જશે તો આ પ્રકારની ચિંતા થવી તે આલોક ભય છે. અને મરણ પછી પરલોકમાં ખબર નથી મારું શું થશે, એવી ચિંતા થવી એ પરલોક ભય છે. ક્યાં જઈને હું ભટકાઈશ, મારું શું થશે, એવી ચિંતા રહેવી મરણ પછી એ પરલોક ભય છે. પરંતુ નિશંકિત અંગનો ધણી એવો જે સમદ્રષ્ટિ જીવ છે, એની દ્રષ્ટિમાં તો પોતાનો જ્ઞાન દર્શન સ્વભાવ જ પોતાનું લોક છે. આ ભવ સંબંધી અથવા પરભવ સંબંધી સંયોગોને તે પોતાનું લોક જ નથી માનતા. આ ભવ સંબંધી હોય કે પરભવ સંબંધી સંયોગ હોય, એને પોતાનું લોક જ નથી માનતા. એટલે તેમને આ લોક સંબંધી અથવા તો પરલોક સંબંધી સંયોગના વિયોગની આશંકા નથી હોતી. આ લોકમાં પણ એના જે સંયોગો છે એના વિયોગની આશંકા નથી થતી, અને પરલોક સંબંધી સંયોગોના વિયોગની આશંકા નથી થતી. એમને ન તો ઈષ્ટના સંયોગના વિયોગનો ભય હોય છે, અને ન તો અનિષ્ટ સંયોગોનો, અનિષ્ટ જે સંયોગો છે એના સંયોગનો ભય હોય છે. જે ઈષ્ટ જે સંયોગો છે એનો વિયોગનો નથી ભય, અને જે અનિષ્ટ સંયોગો છે એ અનિષ્ટ સંયોગોના સંયોગનો ભય નથી. કારણ કે એમાં એમને પોતાપણું જ નથી, એમાં એમનું અહમપણું નથી, એમાં એમનું એકત્વ નથી. કેમ? એને ખબર છે સ્વયંના ચૈતન્ય લોકમાં કોઈ પરનો હસ્તક્ષેપ સંભવ જ નથી. પોતાનો જે ચૈતન્ય લોક છે એની અંદર કોઈ પરનો હસ્તક્ષેપ શક્ય નથી, સંભવ નથી. આથી જ્ઞાની જીવ નિર્ભય થઈ, નિશંક થઈ, તે નિરંતર એ ચૈતન્ય લોકનો જ અનુભવ કરે છે. એની અંદર જે પોતાપણાનો તે અનુભવ કરે છે, અને તે નિરાકુર રહેશે, તે નિશંક રહેશે, તે નિર્ભય રહેશે. આ ક્ષણભંગુર લોકમાં
સંયોગનો વિયોગ તો નિરંતર થતો જ રહેશે. જો આપણે આ બધું સમજીએ છીએ, કોઈની પ્રાર્થના સભા હોય તો બોલે સંયોગ છે એનો વિયોગ તો થવાનો, જન્મ છે એનું મરણ તો થવાનું, બધું બોલી છે. પરંતુ છતાં પણ આપણને આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન થાય છે. કેમ? પોતાના ભગવાન આત્મા ત્રિકારી અવિનાશી છે એનો ભરોસો નથી. બોલવામાં છે, ભાવભાષણમાં નથી. આ ક્ષણભંગુર લોકમાં સંયોગોનો વિયોગ તો નિરંતર થતો જ રહેશે. આ કારણથી સંયોગો સદા અનુકૂળ બની જ રહે તે સંભવ જ નથી. લૌકિકમાં ઘણી ઘટનાઓ જોઈ છે. ચક્રવર્તી હોય એટલે કે કોઈ મોટો રાજા હોય તે ઘડીકમાં રંક બની જાય. ચક્રવર્તી હોય, પોતાના ભગવાન આત્માનું ધ્યાન ન કર્યું હોય, ભાન ન કર્યું હોય તો નરક ગતિમાં ચાલ્યો જાય છે, 7મી નરક સુધી, બ્રહ્મદત્તની. તો કે ક્ષણભંગુર જ હોય છે બધા સંયોગો. આવી સ્થિતિમાં એ સંયોગોમાં પોતાપણું રાખવામાં આવે તો આ લોકનો અને પરલોકનો ભય એને અવશ્ય રહીને રહે. એમાં જો હમપણું કરે તો એને ભય રહેવાનું કે આ રહેશે કે નહીં રહે, કેવી રીતે ટકશે. પણ વસ્તુસ્થિતિ તો એ છે કે પુણ્ય પાપના ઉદયમાં થવાવાળા સંયોગો, પુણ્ય પાપના ઉદયમાં થવાવાળા સંયોગો પોતાના છે જ નહીં. આથી તેમના આવવા જવાથી પોતાનું કંઈ પણ બનતું બગડતું નથી. એ આવે કે જાય એનાથી મારું કંઈ અહિત થવાનું નથી. પોતાનો ચૈતન્ય લોક તો કેવો છે? નિત્ય છે, ધ્રુવ છે, અવિનાશી છે. એમાં કંઈ બગાડ કે સુધારો થતો જ નથી. એ તો જેવો છે તેવો ને તેવો જ રહેવાનું છે. આ કારણથી ચિંતા કરવાની ખરેખર કોઈ વાત જ નથી. જ્ઞાની જીવોનું આ પ્રકારનું ચિંતન જ તેમને નિર્ભય અને નિશંક રાખે છે. આ પ્રકારનો પહેલો ભય, આ લોક અને પરલોક ભય. આ કૃષ્ણના ભાવાનુવાદમાં કવિવર પંડિત બનારસી દાસજી નાટક સમયસારમાં 2 છંદો કર્યા છે. એ જોઈ લઈએ. નખ શીખ મિત પરવાન જ્ઞાન અવઘા નિરખત, આત્મ અંગ અભંગ સંગ પર ધન ઈમ અખત, છીન ભંગુર સંસાર વિભવ પરિવાર ભાર જસુ, જ્યાં ઉત્પત્તિ ત્યાં પ્રલય, જ્યાં ઉત્પત્તિ ત્યાં પ્રલય, જ્યાં શું સંયોગ વિરહત શું, પરિગ્રહ પ્રપંચ પરગટ પરખી, ય ભવ ભય ઉપજે ન ચિત, જ્ઞાની નિશંક નિકલંક નિજ, જ્ઞાન રૂપ નિરખંત નિત. આ પહેલો. બીજો છંદ. જ્ઞાન ચક્ર મમ લોક જાસુ, અવલોક મોખ સુખ, ઈતર લોક મમ નાહી, જીશ માહી દુઃખ દુઃખ, પુત્ર સુગતિ દાતાર, પાપ દુર્ગતિ પદ દાયક, દો ખંડિત જ્ઞાની, મેં અખંડિત શિવનાયક, ય વિધિ વિચાર પર લોક ભય, નહીં વ્યાત કરતે સુખિત, જ્ઞાની નિશંક નિકલંક નિજ, જ્ઞાન રૂપ નિરખંત નિત. શું કહેવા માંગે છે 2 છંદમાં કવિવર પંડિત બનારસી દાસજી? મારો આત્મા તો નખથી લઈને શિખા સુધી, નખથી લઈને પગના નખથી લઈને માથાની ચોટી સુધી જ્ઞાનમય છે. તે અભંગ છે. અને આ સંયોગ રૂપ જે પરિગ્રહ છે, ધન સંપત્તિ, સંસારનો વૈભવ, પરિવાર, બધો ક્ષણભંગો છે. માટે જો દરેકના જીવનમાં ઘટના તો ઘટવાની, પોતાના પુત્ર, પરિવાર આદિ એમનો વિયોગ થવાનો. એ સમયે ક્ષમતા ભાવ રાખવો ખૂબ જરૂરી છે. આર્ત ધ્યાનથી બચવું જરૂરી છે. તો કે સંયોગરૂપ પરિગ્રહ, ધન સંપત્તિ, સંસારનો વૈભવ, પરિવાર આ બધું ક્ષણભંગુર છે. તથા ઉત્પત્તિની સાથે પ્રલય અને સંયોગની સાથે વિયોગ જોડાયેલો જ છે. ઉત્પત્તિ થાય તો એની સાથે પ્રલય પણ જોડાયેલો છે, સંયોગની સાથે વિયોગ પણ જોડાયેલો છે.
આ પરિગ્રહના પ્રગટ પ્રપંચને જોઈને છે ને, પરિગ્રહ પ્રપંચ પર ઘટ પરખી ય ભવ ભય ઉપજે ન ચિત. આ પરિગ્રહના પ્રગટ પ્રપંચને જોઈને જ્ઞાની જીવોના ચિત્તમાં આ લોક ભય ઉત્પન્ન નથી થતો. આ કારણે જ્ઞાની જીવ તો પોતાના અકલંક જ્ઞાન રૂપને અવલોકતા થકા નિરંતર નિશંક જ રહેશે. છેલ્લી લીટી, જ્ઞાની નિશંક નિકલંક નિજ જ્ઞાન રૂપ નિર્ખંત નિત. હવે બીજામાં કે જેના અવલોકનથી એટલે કે અનુભવવાથી મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે, તે જ્ઞાન ચક્ર એ આત્મા જ મારું લોક છે, એ જ મારો ચૈતન્ય લોક છે. જેમનામાં અનેક દોષ અને દુઃખ છે, એવા સ્વર્ગ નરક આ બધા પરલોક તે મારો લોક નથી. એની અંદર અનેક પ્રકારના દોષ છે, અનેક પ્રકારના દુઃખ છે, તે મારો લોક નથી, એ પરલોક મારો લોક નથી. પુણ્ય સુગતિ અને પાપ દુર્ગતિ દેનાર તે બંને કેવા ખંડિત છે ને. પુનઃ સુગતિ દાતાર પાપ દુર્ગતિ પદદાય. તો પુણ્ય સુગતિ અને પાપ દુર્ગતિ એ બંને એ રીતે દેનાર છે, બંને કેવા ખંડિત છે. અને હું કેવો મુક્તિનો નાયક, હું અખંડિત છું. પછી દો ખંડિત ખાની મેં અખંડિત શિવ નાયક. આ પ્રકારના ચિંતનથી જ્ઞાની જીવોને પરલોકનો ભય વ્યાપ્ત થતો નથી અને તેઓ સુખી રહેશે. આ રીતે જ્ઞાની જીવ સદાય પોતાના અકલંક જ્ઞાન રૂપને જોતા થકા નિશંક જ વર્તે છે. 155 નંબરના કરસમાં એ જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાની જીવોને આલોક અને પરલોકનો ભય નથી હોતો, કારણ કે તેઓ આલોક અને પરલોકને પોતાનો લોક જ નથી માનતા. પોતાનો લોક તો કેવો ચૈતન્ય લોક, ચિત્ત સ્વરૂપ. તેઓ તો ચૈતન્ય લોકને પોતાનો લોક જાણે છે, માને છે. માટે તે કેવા સદાય નિશંક રહે છે, નિર્ભય રહે છે. હવે આ 155 નંબરનો કરસ, 156 નંબરના કરસની અંદર વેદના ભય એના સંદર્ભમાં એ કરસની રચના કરવામાં આવી છે. વેદ વેદક ભાવ, વૈદ્ય વેદક ભાવ વર્તે એક રૂપે કારણે છે માત્ર વેદન જ્ઞાનનું નિજમાં નિરાકુર પુરુષ. નથી અન્ય કોઈ વેદના, કેમ વેદનામય જ્ઞાનીને તે તો નિશંક થઈ નિરંતર જ્ઞાનને જ અનુભવે. શું કહેવા માંગે છે? અભેદ સ્વરૂપ વર્તા વેદ્ય વેદકના બળથી, એટલે કે વૈદ્ય અને વેદક અભેદ જ હોય છે, એવી વસ્તુ સ્થિતિના બળથી એક અચર જ્ઞાન સ્વયં નિરાકુર પુરુષો વડે એટલે કે જ્ઞાનીઓ વડે એટલે કે ધર્મીઓ વડે સદા વેદાય છે. એક અચર જ્ઞાન જ સ્વયં વેદાય છે. એ આ એક જ વેદના એટલે એક જ જ્ઞાન વેદન જ્ઞાનીઓને છે. આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવા યોગ્ય છે. આગળ લખ્યું ને અભેદ સ્વરૂપ વર્તા, એટલે કે આત્મા એ જ જ્ઞાન છે, એટલે કે આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવા યોગ્ય છે. બીજી કોઈ પૂદગલથી થયેલી વેદના જ્ઞાનીઓને હોતી જ નથી. એટલે કે બીજી કોઈ આવી પડેલી વેદના જ્ઞાનીઓને હોતી જ નથી. થતી દેખાય પરંતુ તેમાં એકત્વ નથી, એટલે એમની વેદના જ્ઞાનીઓને હોતી જ નથી. તેથી તેમને વેદના ભય કેવી રીતે હોઈ શકે? તેઓ તો નિરંતર, તો આમાં પણ એક છે અપેક્ષા કઈ છે કે અનંતાબંધી સંબંધી. બાકીની 3 ચોકડી ચોથા ગુણસ્થાને હોય તો બાકીના 3 ચોકડી એટલે કે ચારિત્ર મોહને કારણે એના નિમિત્તે અસ્થિરતાનો રાગ એ ભય હોય, વેદના ભય. પરંતુ જે મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી એ નથી હોતું. એમને વેદના ભય કેવી રીતે હોઈ શકે? તેઓ તો નિરંતર સ્વયં નિશંક વર્તા થકા સહજ જ્ઞાનનો અનુભવ કરે છે. કવિવર પંડિત બનારસીદાસજી નાટક સમયસારમાં એના ઉપર એક છંદ લખો. વેદના વારો જીવ જાહી વેદત સૌ જીય, ય વેદના અભંગ સૂતો મમ અંગ નાહી વિય.
કર્મ વેદના દોવિધ એક સુખમય દ્વિતીય દુઃખ દો મો વિકાર પુગાલકાર બહિર્મુખ જબ ય વિવેક મન મહી ધરત તબ ન વેદના મય વિદિત જ્ઞાની નિશંક નિકલંક નિજ જ્ઞાન રૂપ નિરખ નિથ. વેદન કરવા વાળો પણ જીવ જ છે અને જેને વેદવામાં આવે છે એટલે કે જેનું વેદન કરવામાં આવે તે પણ જીવ જ છે. અભેદ કીધું ને, વેદન કરવા વાળો પણ જીવ જ છે અને જેનું વેદન કરવામાં આવે છે એ પણ જીવ જ છે. આ રીતે વેદના કેવી અભંગ છે, અખંડ છે, એક છે. આ વેદના મારું અભિન્ન અંગ છે, બીજી કોઈ વેદના મારી નથી. કર્મ વેદના બે પ્રકારની હોય છે, એક લૌકિક સુખમય અને બીજી દુઃખમય. બંને મોહનો વિકાર છે, પૂતગલકાર છે અને તે બહિર્મુખ છે. જ્યારે હૃદયમાં આ પ્રકારનો વિવેક કોને થાય? જ્ઞાનીને. એને જાગૃત થઈ જાય ત્યારે તે વેદના ભય એને વિદિત નથી થતો અને જ્ઞાની જીવ તો પોતાના અકલંક જ્ઞાન રૂપને નિરખીને નિરંતર નિશંક જ વર્તે છે, નિર્ભય જ રહે છે. હવે હજી આમાં આગળ જ હજી હમણાં એક ગાથા આવી ગઈ, આપણે 216 નંબરની ગાથા, એમાં જુદી વાત હતી, એ પણ સાથે સમજી. આ કળશના મર્મને પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાયો ઊંડાણથી, જેને વેદ્ય અને વેદક ભાવને વિસ્તારથી સ્પષ્ટ કરે છે. એમાં 216 નંબરની ગાથા, 216 નંબરની ગાથામાં વેદ્ય વેદકની જે વાત કહેવામાં આવી હતી તે વાત આનાથી ભિન્ન હતી. માટે કીધું ને, જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે પ્રકારે સમજવું જરૂરી છે, નહીં તો શાસ્ત્રને શસ્ત્ર બનતા વાર નહીં લાગે. 216 નંબરની ગાથામાં આપણે હમણાં જ ગઈ, વેદ્ય વેદકની જે વાત આવી હતી તે વાત આનાથી ભિન્ન હતી. 216માં શું કીધું હતું? કે જે ભાવ વેદન કરે છે તે વેદક ભાવ છે, જે ભાવ વેદન કરે છે તે વેદક ભાવ છે અને જે ભાવનું વેદન કરવામાં આવે છે તે વેદ્ય ભાવ છે. ફરીવાર, જે ભાવ વેદન કરે છે તે વેદક ભાવ છે અને જે ભાવનું વેદન કરવામાં આવે છે તે વેદ્ય ભાવ છે. અને આ બંને ભાવ કહેવાય સમય સમય પર નષ્ટ થઈ જાય છે, કારણ કે તે વિભાવ ભાવોનું ઉત્પન્ન અને વિનાશત્વ હોવાથી તે ભાવો કહેવાય ક્ષણિક છે. બંને ભાવોમાં કારભેદ છે, એ પણ આપણે એ વખતે સમજ્યા હતા. જ્યારે વેદ્ય ભાવ હોય છે ત્યારે વેદક નથી હોતો અને જ્યારે વેદક હોય છે ત્યારે વેદ નથી હોતો. આપણે એક એક્ઝામ્પલથી સમજ્યા હતા. અમિતાબેન પ્રશ્ન પણ થયો હતો કે કોઈ એક્ઝામ્પલથી કહો. આપણે એક એક્ઝામ્પલ પણ લીધું હતું. શું હતું? બોલો જયંતિભાઈ, અમિતાબેન. કોઈ પણ એક્ઝામ્પલ લો, ખ્યાલ આવ્યો. જયંતિભાઈ, ગુલાબ જાંબુનું એક્ઝામ્પલ લીધું હતું. જ્યારે ગુલાબ જાંબુ ન હોય ત્યારે એનો ભાવ આવે ખાવાનો, વેદવાનો. ગુલાબ જાંબુ આવે પછી વેદવાનો ભાવ ન હોય તો શું કીધું? જે ભાવ વેદન કરે વેદક ભાવ અને જે ભાવનું વેદન કરવામાં આવે છે તે વેદ્ય ભાવ. બંને ભાવ સમય સમય પર કેવા થાય? નષ્ટ થઈ જાય. કેમ કે બંને વિભાવ ભાવ ઉત્પન્ન વિનાશ હોવાથી એ ભાવ ક્ષણિક છે ને બંને ભાવમાં કારભેદ છે. જ્યારે વેદ્ય ભાવ હોય છે ત્યારે વેદક નથી હોતો અને જ્યારે વેદક હોય ત્યારે વેદ્ય નથી હોતો. એટલે ટૂંકમાં આપણે એ પણ કીધું સમજ્યા હતા કે જે ઈચ્છા કરવા વાળો એ વેદક ભાવ છે. ઈચ્છા થઈ ને ગુલાબજાંબુ ખાવાના, વેદક ભાવ છે. એ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે વેદ્ય નથી હોતો, એટલે કે તમે ગુલાબજાંબુ નથી હોય ત્યારે જે ભાવ ઉત્પન્ન થાય ને, અને જ્યારે વેદ ભાવ વિનિશ થઈ જાય તો વેદક ભાવ કોનું વેદન કરે? આ રીતે જ્ઞાની જાણે છે, તેથી તે બંને ભાવોને ઈચ્છતો નથી. ત્યાં એ અલગ અલગ ભાવ હતા. અહીં અત્યારે બેને કેવા કીધા? અભેદ કીધા. અહીં તો જ્ઞાનીને અભેદ વેદ્ય વેદક ભાવ કીધું ને, અભેદ સ્વરૂપે વર્તા વેદ્ય વેદકના બળથી. એટલે કે હું જ વેદન કરનાર છું અને હું જ વેદન કરવા યોગ્ય છું.
બંને અભિન્ન સ્વરૂપ કીધું, બંનેના અભિન્ન રૂપથી એક જ આત્મ સ્વરૂપમાં તે બંને વિદ્યમાન છે. અતિન્દ્રિય આનંદનું વેદન પણ હું સ્વયં કરું છું અને તે આનંદની ભાવના કરનાર એ આનંદની ભાવના કરનાર પણ હું સ્વયં છું. વેદન પણ હું કરું છું, ભાવના પણ હું કરું છું. આ રીતે વેદ્ય વેદક ભાવ ભગવાન આત્મામાં જ અભિન્ન છે. રાગ કરવો તથા તેને ભોગવવો અથવા તેનું વેદન કરવું તે આત્માના સ્વભાવમાં છે જ નહીં. તેથી ધર્મીને તો હંમેશા આનંદની ભાવના એ પર્યાયની વાત હતી. હવે બીજી રીતે કહું, એ જે 216 નંબરની ગાથામાં પર્યાયની વાત, અહીં આત્મ સ્વભાવ દ્રવ્યની વાત છે. એને એટલે જ કીધું ને એક ક્ષણભંગુર છે. એટલે રાગને કરો તથા તેને ભોગવો, એનું વેદન કરવું એ આત્માના સ્વભાવમાં છે નહીં. તેથી ધર્મીને હંમેશા ધર્મની એટલે આનંદની ભાવના હોય છે અને આનંદનું જ વેદન. 216 નંબરની ગાથામાં જે વૈદ્ય વેદક કીધો એ વિભાવનો વૈદ્ય વેદક કીધો. રાગની વાત હતી, વિકાર ભાવની વાત હતી, તેથી તેનો નિષેધ કર્યો. અને એ વિભાવનો તો વૈદ્ય વેદક જ્ઞાનીને હોતો નથી, એ વિભાવ ભાવનો. અહીં પોતાના ગુણો આનંદની વાત છે. આનંદની જે પ્રકટ દશા છે તેને જ્ઞાની સ્વયં જ વેદે છે. વેદવા લાયક પણ સ્વયં અને વેદન કરનાર પણ સ્વયં જ છે. જ્ઞાનીને એક સમયની પર્યાયમાં અભિન્ન વેદ્ય વેદક ભાવ. અહીંયા તો કાર ભેદ છે. જ્યારે વૈદ્ય હોય ત્યારે વેદક નથી હોતું, વેદક હોય ત્યારે વૈદ્ય નથી હોતું. અહીં તો એક સમયની પર્યાયમાં વૈદ્ય અને વેદક બંને હોય છે તો બંને પર્યાયની વાત. પણ અહીં દ્રવ્ય અને પર્યાયનું અભિન્નપણું એટલે કે ત્યાં સંધિ બતાવી છે. સાથે સાથે અહીં નિર્મલની વાત છે, ત્યાં વિભાવ ભાવની વાત છે. દ્રવ્ય વેદક અને પર્યાય વેદ્ય એવું છે કે નહીં? એવું છે. આમાં દ્રવ્ય વેદક અને પર્યાય વેદ્ય એવું છે કે નહીં? એવો પ્રશ્ન પણ થાય તો કે નહીં, એવું નથી. વેદવા યોગ્ય પણ જ્ઞાન આનંદની પર્યાય છે. વેદવા યોગ્ય પણ જ્ઞાન એ આનંદની પર્યાય છે અને વેદન કરનાર પણ જ્ઞાન અને આનંદની પર્યાય છે. ફરીવાર, વેદવા યોગ્ય પણ જ્ઞાન અને આનંદની પર્યાય છે અને વેદન કરનાર પણ જ્ઞાન અને આનંદની પર્યાય છે. દ્રવ્ય તો દ્રવ્ય છે. દ્રવ્યને શું વેદન કરવાનું, શું વેદન કરાવવાનું? દ્રવ્ય તો કુટસ્થ છે. દ્રવ્યને કોઈ વેદન કરવું નથી. શું વેદન કરવું છે? કઈ નથી. પ્રવચન સારની 172 નંબરની ગાથામાં અલેંગ્રહના 20મા બોલમાં કીધું કે પ્રત્યાભિન્નનું કારણ જે પોતાનો ભગવાન આત્મા સામાન્ય દ્રવ્ય જે છે તેને આત્મા વેદતો નથી. આત્મા તો પોતાની શુદ્ધ પર્યાયને વેદે છે. આત્મા પોતાની શુદ્ધ પર્યાયને વેદે છે. એટલે ત્યાં શુદ્ધ પર્યાયને જ આત્મા કીધો છે. શુદ્ધ પર્યાયને વેદે એટલે એને જ આત્મા કીધો છે. શુદ્ધ પર્યાયને. ભલે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે પરંતુ વેદન તો કોણ કરે? પર્યાય જ કરે. વેદન હંમેશા પર્યાયમાં થાય છે. જ્યાં એવું કીધું આત્મા વેદે છે એનો અર્થ એમ કે આત્માની નિર્મળ પર્યાય જ વેદન કરે છે. આત્મા એટલે કે પર્યાય દ્રવ્ય સામાન્ય તો સ્પર્શતું પણ નથી. જે વેદન છે તે તો પર્યાયનું પર્યાયમાં છે. વેદન પર્યાયનું પર્યાયમાં છે, દ્રવ્યમાં કઈ જ નથી. એ પણ સાથે સમજ. ત્રણ વસ્તુ આવી. એક વિભાવ ભાવનો વેદ્ય વૈદક ભાવ આવ્યો, એક નિર્મલ ભાવનો વેદ્ય વૈદક ભાવ આવ્યો અને ત્રીજો દ્રવ્યમાં કંઈ થતું નથી. જે કંઈ થાય છે વેદન આદિ પર્યાયમાં થાય છે. વિભાવ ભાવનું પણ પર્યાયમાં છે અને નિર્મલ ભાવનું પણ પર્યાયમાં છે. પર્યાયનું પર્યાયમાં છે વેદન. પરંતુ સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ પોતાના ભગવાન આત્મા ઉપર હોવાથી તેની નિર્મળ પર્યાયમાં વેદ્ય વેદક અભેદ રૂપથી વર્તે છે. કેમ કે ત્યાં દ્રવ્ય અને પર્યાયનું એકમેકપણું છે. શુદ્ધ પોતાનો ભગવાન આત્મા એના ઉપર લક્ષ્યથી
એને જે નિર્મળ નિરાકુર આનંદની દશા જે પ્રગટે છે એને વેદન કરનાર પણ પોતાની જ પર્યાય છે. એને વેદન કરનાર કોણે? પોતાની જ પર્યાય છે. અને વેદનમાં આવનાર પર્યાય પણ પોતાની જ છે. વેદન કરનારી પર્યાય પણ પોતાની જ છે. નિરાકુર આનંદની દશાની વેદન કરનારી પર્યાય પણ પોતાની છે અને વેદનમાં આવનાર પર્યાય પણ પોતાની જ છે. અહીં કે છે વેદ્ય વેદક અભેદ હોય છે. આવા વેદ્ય વેદકના બળથી સંકિતને એક જ્ઞાન જ અનુભવમાં આવે છે. એને એક અચર જ્ઞાન જ કહીને દર્શાવ્યું કે એને રાગ પુણ્ય વિકલ્પ વગેરે કાંઈ નથી, પરંતુ એ જ્ઞાન જ વેદનમાં આવે. કોને? જ્ઞાની. તથા જે નિરાકુર પુરુષ દ્વારા, એનો અર્થ એમ કે જેમણે રાગના અભાવપૂર્વક નિરાકુર આનંદનો જેને અનુભવ કર્યો છે એ પુરુષો દ્વારા જ્ઞાન અને આનંદનું વેદન કરવામાં આવે છે. આવો ભગવાન આત્મા એક જ્ઞાનાનંદનું બીમ છે. જેને એનો આશ્રય વર્તે છે, જેને એનું અવલંબન વર્તે છે, એ જ્ઞાની નિરાકુર પુરુષ છે. તેમના દ્વારા એ જ્ઞાન જ વેદનમાં આવે છે. એમને આત્માના એ જ્ઞાન અને આનંદનું જ વેદન હોય છે. વિભાવ ભાવનું વેદન તો અજ્ઞાનીને હોય છે. અંદર સંસ્કૃતના શ્લોકમાં લખ્યું છે એશા એકા એવ વેદના. આ પ્રત્યક્ષ જે આત્માના નિરાકુર આનંદનું વેદન છે તે એક જ વેદન જ્ઞાનીઓને છે. રાગનું વેદન જ્ઞાનીઓને નથી. આત્માના અનંત ગુણોનો પિંડ છે. એક પણ ગુણ એવો નથી કે જે વિકાર ઉત્પન્ન કરતો. પર્યાયની તત્સમયની યોગ્યતાને કારણે વિકાર ભલે હોય, તે સમયની પર્યાયની યોગ્યતાને કારણે, એની જન્મક્ષણ, એની હોનાર, એના 6 કારકોને કારણે. પરંતુ આત્માનો ગુણ સ્વભાવ એવો નથી કે જે વિકાર કરે અને એને વેદ. કેમ કે આત્મા ત્રિકારી શુદ્ધ છે, ગુણો પણ ત્રિકારી શુદ્ધ છે. એટલે અભેદ રૂપથી વર્તતા વેદ્ય વેદકના બળથી જ્ઞાનીને એક જ્ઞાન જ વેદનમાં આવે છે. ખરેખર જુઓ તો આમાં પણ અપેક્ષા છે. સ્વભાવની દ્રષ્ટિ છે. આમાં સ્વભાવની દ્રષ્ટિમાં રાગના વેદનને ગૌણ કરવામાં આવ્યું છે. રાગનું વેદન કયું? અસ્થિતાજન્ય રાગનું વેદન. નારકી હોય, સમ્યક દ્રષ્ટિ જીવ હોય, એને રાગનું વેદન થાય છે, પરંતુ તેને મિથ્યાત્વ અને અનંતા બંધીનો અભાવ છે. એ પ્રકારનું વેદન નથી. બાકીનું જે બાકીની ચોકડી જે ભૂમિકા છે એ પ્રકારની ચોકડીનો, કેમ કે ચોથું ગુણસ્થાન છે, તો એ પ્રકારની ચોકડીનો એને સદભાવ હોવાથી એ અસ્થિતાજન્ય રાગનું વેદન છે, પરંતુ એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર હોવાથી એને ગૌણ કરવામાં આવ્યું છે. દ્રષ્ટિની સાથે જે જ્ઞાન વિકસિત થયું છે તેમાં જેટલો રાગાંશ છે, જેટલા અંશે એટલું એનું વેદન પણ છે જ્ઞાનીને. એનો તેમ નથી જ્ઞાનીને વેદન નથી. રાગનું છે એને વેદન, પરંતુ સ્વભાવની દ્રષ્ટિમાં એ રાગાંશ, રાગના અંશને ગૌણ છે. અહીંયા એ અપેક્ષા લગાડી છે. આ કારણથી કયું કે જ્ઞાનીને વેદના, એટલે કે બહારથી આવેલી રાગાદિની વેદના નથી હોતી. જ્ઞાનીને એક જ્ઞાનનો અને નિરાકુર આનંદનું જ વેદન હોય છે. જ્ઞાનીને અસ્થિતાનો જે રાગ આવે છે તેનો પણ તે માત્ર જ્ઞાતા છે, તેનો કરતા ભોગતા નથી. આ રીતે આ કરસમાં એ જ કહેવામાં આવ્યું કે નિશંકિત અંગના ધણી સમ્યક દ્રષ્ટિ જીવોને આ ત્રીજા પ્રકારનો ભય, વેદના ભય નથી હોતો. સપ્ત ભયથી રહિત સમજી ને તો આલોક સમજ્યા, પરલોક સમજ્યા અને વેદના ભય. તેઓ નિરંતર નિશંક નિર્ભય રહેતા ટકા પોતાના જ્ઞાન સ્વભાવનું જ તે વેદન કરે છે. 157 નંબરનો કરસ અરક્ષા ભય. નિજ આત્મા સત છે, સત નાશ પામે ન કદી. તેથી જ રક્ષા કોઈ પર કરતું નથી નિજ આત્મની. તેમ જાણતો તેથી અરક્ષા ભય નથી કદી જ્ઞાનીને. એ તો નિશંક થઈ નિરંતર જ્ઞાનને જ અનુભવે. જે સત છે તેનો નાશ નથી થતો. બધા વસ્તુ જો બરાબર આવે તો આપણને કોઈ પણ પ્રકારનો ભય રહેશે નહીં. આપણો ભગવાન આત્મા સત છે, ત્રિકારી સત છે, માટે એનો નાશ નથી થતો.
આવી વસ્તુ સ્થિતિ નિયતપણે પ્રગટ છે અને જ્ઞાન પણ સ્વયંમેવ સત છે, ગુણ પણ સ્વયંમેવ સત છે, માટે તે પણ નાશ નથી પામતું. તેથી પર વડે તેના રક્ષણની વાત જ ક્યાં ઊભી થાય? જે નાશ જ ન થતો, પર વડે એમાં કોઈ હસ્તક્ષેપ નથી થતો, તો પર વડે તેના રક્ષણની વાત જ ક્યાં ઊભી થાય? અરે આચાર્ય ભગવાન કહે છે, જ્યારે જ્ઞાનનું કિંચિત માત્ર પણ અરક્ષણ થઈ શકતું નથી, ત્યારે જ્ઞાનીને અરક્ષા ભય કેવી રીતે હોઈ શકે? જ્ઞાની તો સહજ જ્ઞાનનું વેદન કરતો થકો તે નિરંતર નિશંક જ વર્તે છે. પંડિત બનારસદાસજી આના ઉપર એક છંદની રચના કરી. જો સ્વ વસ્તુ સત્તા સ્વરૂપ જગમહી ત્રિકાલ ગત, તાસો વિનાશનો હોય સહજ નિયચે પ્રવાન મત, સો મમ આત્મ દરબ સર્વતા નહીં સ્વભાવ ઘર, તિહી કારણ રક્ષક નો હોડ, તિહી કારણ રક્ષક નો હોય ભક્ષક નો કોઈ પર, જબ હી પ્રકાર નિરધાર કિય તબ અનરક્ષા ભય નશિત, જ્ઞાની નિશંક નિકલંક નિજ જ્ઞાન રૂપ નિરકંત નીત. જગતમાં જે ત્રિકારગત સત્તા સ્વરૂપ એ આત્મ વસ્તુ છે. પેલી લીટી એવી ને, જો સ્વ વસ્તુ સત્તા સ્વરૂપ જગમહી ત્રિકાલગત. જગતમાં જે ત્રિકારગત સત્તા સ્વરૂપ ભગવાન આત્મા આત્મ વસ્તુ છે, તેનો વિનાશ નથી થતો. આ નિશ્ચયની વાત સહજ પ્રમાણિત છે, એટલે કે પરમ સત્ય છે. તેથી મારું આત્મદ્રવ્ય પરની સહાયતાની રંચ માત્ર પણ અપેક્ષા રાખતું નથી. બીજી રીતે કહીએ તો દ્રવ્ય બધા કેવા છે? પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે, પ્રત્યેક દ્રવ્ય નિરપેક્ષ છે, પ્રત્યેક દ્રવ્ય અહેતુક છે, પ્રત્યેક દ્રવ્ય અસહાય છે. અસહાય એટલે લાચાર નહીં, એને કોઈની સહાયની જરૂર નથી. તેથી મારું આત્મદ્રવ્ય પરની સહાયતાની રંચ માત્ર પણ અપેક્ષા નથી રાખતું, નિરપેક્ષ છે. આ રીતે ભગવાન આત્માનો ન તો કોઈ પર પદાર્થ રક્ષક છે અને ન તો ભક્ષક છે. અન્ય મતમાં આવે ને, વિષ્ણુ અને શંકરની વાત આવે, અહીં કે છે ભગવાન આત્માનો ન તો કોઈ પર પદાર્થ રક્ષક છે કે ન તો કોઈ ભક્ષક છે. જ્યારે આ આત્મા આ પ્રકારનો નિર્ણય કરી લે, નિશ્ચય કરી લે, નિર્ધાર કરી લે, ત્યારે અરક્ષા ભય એનો નષ્ટ થઈ જાય. એ કોને થાય? સમ્યક દ્રષ્ટિને થાય. આપણને સહેજ પ્રતિકૂળતા આવે તો આપણે આકુર વ્યાકુર થઈ જાય. કોઈ એવી બીમારી આવી જાય, મરણની નજીક આવતા દેખાય તો મૃત્યુંજયના જાપ કરવા માંડે. આ જ એને જ્યારે આ પ્રકારનો નિર્ધાર નિશ્ચય કરી લે, ત્યારે અરક્ષા ભય નષ્ટ થઈ જાય. અને જ્ઞાની તો અકલંક જ્ઞાન રૂપ આત્માને નિરખતો તકો નિરંતર નિશંક જ રહેશે, નિર્ભય જ રહેશે. આવી પરિસ્થિતિમાં મૂલ્યાંકન થઈ જાય જ્ઞાનીઓનું, અથવા તો અભ્યાસીનું, સ્વાધ્યાયીનું. એનો એક દાખલો રાજકોટના ચેતનભાઈ પંડિત કોરોનાના સમયમાં, કોરોનાને કારણે નિમિત્તે એમનો આયુષ્યકાળ પૂરો થયો. હોસ્પિટલમાં હતા, પરંતુ એ સમયે પણ એ પોતાના આત્મામાં, એટલે કે એનું ચિંતન મનન મંથન કરતા હતા. કેમ કે આવા જીવો પોતાના પુરુષાર્થથી આ પર્યાયમાં ધારો કે એમનું કાર્ય થઈ ગયું હોય તો અલગ વસ્તુ, ન થયું હોય તો એ શીઘ્ર ને શીઘ્ર કરી લેશે. આ કરસમાં આ વાતને વજન આપીને કહેવામાં આવ્યું કે જે વસ્તુ સત્તા સ્વરૂપ છે, અસ્તિત્વમય છે, તેનો નાશ થવો સંભવ જ નથી. કારણ કે વસ્તુનું સ્વરૂપ જ એવું હોય, સતનો ક્યારે નાશ નથી થતો અને સસતનો ઉત્પાદન નથી. સતનો ક્યારે નાશ નથી થતો અને અસતનો ઉત્પાદ નથી થતો. આત્મા એક વસ્તુ છે, તેથી તેનો નાશ થવો પણ સંભવિત નથી. આવી સ્થિતિમાં તેની સુરક્ષાની ચિંતા કરવી, તેનો નાશ ન થઈ જાય એવી આશંકાથી ભયાક્રાંત થવું, સશંકિત રહેવું, એ ક્યાંની સમજદારી છે?
પરમાણુ બોમ્બ ફૂટે તો ભલે ફૂટે, મારા આત્માનો નાશ ક્યારેય થવાનો નથી. રેડિયેશન ફેલાય કે ન ફેલાય એની હારે મારે શું લેવા દેવું? મારો ચૈતન્ય લોક, મારો ચિત્ત સ્વરૂપ લોક, એનો ક્યારેય વિનાશ થવાનો નથી. અત્યારે છે ને આખો દી ટીવીમાં એ જ વાત આવતી હોય તો લોકો ભયભીત થઈ જાય, ભયાક્રાંત થઈ જાય. પરંતુ જ્ઞાની જન બહુ સારી રીતે જાણે છે, આ કારણે તેમને અરક્ષા ભય નથી હોતો. સત્તા સ્વરૂપ વસ્તુનો નાશ નથી થતો, આ વાતને એકાંત કેવી રીતે માની શકાય? કેમ કે સત્તા સ્વરૂપ જે વસ્તુ છે એ વસ્તુ હોવાની સાથે સાથે તે ઉત્પાદ વ્યયરૂપ પણ હોય છે. એની પર્યાય છે ને ઉત્પાદ વ્યયરૂપ. તો કે ઉત્પાદ વ્યયરૂપ પરિવર્તન તો પર્યાય રૂપ છે, જવાબમાં આચાર્ય ભગવાન કહે છે. અને અહીંયા દ્રવ્ય સ્વભાવને વસ્તુ માનીને વાત કહેવામાં કે નિત્ય પરિવર્તનશીલ હોવા છતાં પણ ભગવાન આત્મા અનાદિ અનંત અવિનાશી ધ્રુવ તત્વ છે. આ વાત પણ કોઈનાથી છુપી નથી કે પ્રત્યેક આત્મામાં પ્રતિ સમય નિયમિત પરિવર્તન થવા છતાં પણ આજ સુધી એક પણ આત્માનો નાશ નથી થયો અને નો ક્યારે થશે. જીવ રાશિ ફિક્સ છે, કારણ કે પર્યાયમાં થનારા પરિવર્તનથી આત્માનો વિનાશ નથી થતો, એ તો સહજ સ્વભાવ છે. આ રીતે બધા આત્માઓ સ્વયંમાં સ્વભાવવત સુરક્ષિત છે. આ રીતે આ તત્વજ્ઞાન અને તત્વચિંતન એ જ્ઞાની જીવોને અરક્ષા ભયથી, અથવા એનું બીજું નામ અત્રાણ ભયથી મુક્ત રાખે છે. હવે એ પછીનો ભય અગુપ્તી ભય, 158 નંબરનો કરશ. નો પ્રવેશ પરનો સ્વરૂપમાં છે, પરમ ગુપ્તી વસ્તુને અણકૃત જ્ઞાન સ્વરૂપ મારું, તેથી છે ગુપ્તી મને. તેમ જાણતો તેથી અગુપ્તી ભય નથી કદી જ્ઞાનીને, તે તો નિશંક થઈ નિરંતર જ્ઞાનને જ અનુભવ. ખરેખર જુઓ તો વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તી, કારણ કે સ્વરૂપમાં પરનો પ્રવેશ જ સંભવ નથી. અકૃત, અણકૃત જ્ઞાન લખ્યું ને, અકૃત જે કોઈથી કરવામાં આવ્યું નથી જ્ઞાન, સ્વાભાવિક જ્ઞાન, સહજ જ્ઞાન, એ તો આત્માનું સ્વરૂપ છે. આ કારણે આત્માને કિંચિત માત્ર પણ અગુપ્તતા નથી, તો પછી જ્ઞાનીને અગુપ્તી ભાઈ કેવી રીતે હોય? જ્ઞાની તો નિશંક નિરંતર વર્તો ટકો નિરંતર સહજ જ્ઞાનનું જ વેદન કરે છે. પંડિત જયચંદજી છાબડાએ અગુપ્તી ભયનું સ્વરૂપને વધારે સ્પષ્ટ કર્યું. ગુપ્તી એટલે કે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોંયરું કે જેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહેશે. આવો ગુપ્ત પ્રદેશ ન હોય, ખુલ્લા પ્રદેશમાં કોઈ પ્રાણી રહેતું હોય તો એને આ ભય રહેશે. જ્ઞાની જાણે છે કે વસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી, એવો અભેદ કિલ્લો છે. માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તી એટલે કે અભેદ કિલ્લો છે. આત્માનું સ્વરૂપ જ્ઞાન છે, તે જ્ઞાન સ્વરૂપમાં એકલો આત્મા ગુપ્ત છે, કારણ કે જ્ઞાન સ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુપ્તપણાનો ભય ક્યાંથી હોય? એ નિશંક નિરંતર વર્તો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપને નિરંતર અનુભવે છે. જો પ્રત્યેક સંસારી જે પ્રાણી છે ને, એ સ્વયં સુરક્ષિત સ્થાન ઉપર રહેવા ઈચ્છે છે અને પોતાની સંપત્તિને પણ સુરક્ષિત રાખવા માટે, ગુપ્ત રાખવા માટે તે ઈચ્છે છે. કોઈ પોતાની સંપત્તિ ડિક્લેર નહીં કરે, કોઈ આડે અવડે બાર મારી પાસે આટલું છે, કેમ કે એને બીક હોય છે કોઈ લઈ લેશે તો, અથવા કોઈ માગશે તો, કોઈ લૂંટી લેશે તો, કોઈ ઇન્કમ ટેક્સમાં કહેશે તો, અને પોતે પણ સ્વયં સુરક્ષિત સ્થાન ઉપર. આ કારણથી નિરંતર એવા ગુપ્ત સ્થાનની શોધમાં રહે છે જ્યાં તેને અને તેની સંપત્તિને કોઈ ખતરો ન હોય. ને આવું સ્થાન પ્રાપ્ત થવું એક તો સંભવ જ નથી.
તો જે કરે જે થવાનું થયા વગર રહેવાનું નથી. હવે જ્યારે ક્યારેક કોઈ સ્થાન અપેક્ષાકૃત સુરક્ષિત મળી જાય તો પણ ત્યાં કોઈ પ્રવેશ ન કરી જાય, આ વાતનો ભય તો એને રહે જ છે. સતત મળી જાય કદાચ એવું સારો એરિયામાં ઘર હોય, બધું બરાબર હોય, એ રીતનું એનું રોકાણ થઈ જાય, પરંતુ એને ભય તો રહે કે આ રહેશે કે નહીં રહે. આ રીતે અજ્ઞાનની પ્રાણી અજ્ઞાન દશામાં નિરંતર અગુપ્તિ ભયથી પીડાતા રહે. પરંતુ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવ સારી રીતે જાણે છે કે પ્રત્યેક વસ્તુમાં નાસ્તિત્વ નામનો પણ એક ગુણ છે, એક શક્તિ છે. એનું કાર્ય શું છે કે સ્વ વસ્તુમાં પર વસ્તુનો પ્રવેશ જ ન, નાસ્તિત્વ ગુણને કારણે આત્મા પણ એક વસ્તુ છે, એમાં આજ સુધી નો પર વસ્તુનો પ્રવેશ થયો છે ને નો ક્યારેય થશે. આ કારણે તે પરમ ગુપ્ત છે, તેને અન્ય કોઈ ગુપ્ત સ્થાનની આવશ્યકતા નથી, કેમ કે સ્વયં જ આનંદ સ્વરૂપ જ્ઞાનાનંદ સ્વરૂપ અભેદ કિલ્લો છે, દુર્ગમ કિલ્લો છે. આ પ્રકારનું ચિંતન અને પાકા નિર્ણયને કારણે જ્ઞાની જીવોને અગુપ્તિ ભય હોતો નથી. કવિવર પંડિત બનારસી દાસજીના છંદની વાત આ અગુપ્તિ ભયની આપણે આવતીકાલે કરશું. અને પછી એના પછી જે બે પ્રકારના ભય બાકી રહ્યા છે, મરણ ભય અને અકસ્માત ભય, જેની વાત આપણે આવતીકાલે સંક્ષેપમાં સમજીને પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 155 થી 161 કળશની ચર્ચા કરશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખીને જાણીને એની પ્રતીતિ કરીને શીઘ્ર ને શીઘ્ર તેમાં ઠરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનવાણી સ્તુતિ. साधवाद नयन शाट द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कायन कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शतबार है, वंदना शतबार है. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वैजणं नमो लयसवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवलीपंतो धर्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवलीपंतो धर्मो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवलीपंतो धर्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री कृष्णमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.